ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ માયસેલ્ફ પટેલ ધ્રુવી અને આજે આપણે જોઈશું એમનોટિક ફ્લુઇડ. એમનોટિક ફ્લુઇડ શું હોય છે? તો એમનોટિક ફ્લુઇડ એક પ્રવાહી છે જે ગર્ભાવસ્થા દરમિયાન બાળકને ઘેરી રાખે છે. એટલે એમનોટિક ફ્લુઇડ એક પ્રકારનું ફ્લુઇડ છે, બરાબર, કે જેની અંદર બેબી મતલબ હોય છે જ્યારે માતા ગર્ભ ધારણ કરે ત્યારે. અને એ શું કરે છે? બાળકને ઘેરી રાખવાનું કામ કરે છે. બાળકના વિકાસ માટે આ ફ્લુઇડ ખૂબ જ જરૂરી છે, બરાબર. ગર્ભાવસ્થા દરમિયાન બાળક ગર્ભાશયની અંદર એમનોટિક કોથળી એટલે કે બેગની અંદર વધે છે. ધીમે ધીમે એનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય છે, બરાબર, આ કોથળીની અંદર. અને કોથળીમાં એમનોટિક પ્રવાહી ભરેલું હોય છે જેને આપણે શું કહીએ છીએ? એમનોટિક ફ્લુઇડ. આગળ આપણે જોઈશું એમનોટિક ફ્લુઇડના કાર્ય શું છે. તો ગર્ભાવસ્થા દરમિયાન વોટર બેગ પાણીની કોથળી બનાવે છે જેથી બાળકને અને પ્લેઝન્ટાને શું કરે છે? રક્ષણ મળે છે, બરાબર. એમનોટિક ફ્લુઇડ શું કામ કરે છે કે ગર્ભાવસ્થા હશે ને એ ડ્યુરેશન દરમિયાન શું કરશે? એક પાણી ભરેલી કોથળી બનાવશે. એની અંદર શું હશે? એમનોટિક ફ્લુઇડ હશે જે કોનું રક્ષણ કરશે? પ્લેઝન્ટા અને બાળક બંનેનું રક્ષણ કરશે. બાળકને કોઈ પણ ધક્કો લાગે તો કે દબાણ આવે તો બાળક સુધી પહોંચતું નથી. શેના કારણે? એમનોટિક ફ્લુઇડના કારણે. કેમ કે શું કરે છે? રક્ષણ કરવાનું કાર્ય કરે છે ચિલ્ડ્રનને, બરાબર. પછી આગળ શું છે? નાળ અને પ્લેઝન્ટા દ્વારા બાળકને પોષણ, બાળકને દબાણ આવતું નથી. એટલે કે સુવાવડ દરમિયાન બાળક ગર્ભાશય ઉપર એક સરખું દબાણ રહે છે, બરાબર. એટલે કે નાળ શું કરે છે? નાળને મોઇશ્ચરાઇઝ રાખવાનું કાર્ય કોણ કરે છે? એમનોટિક ફ્લુઇડ કરે છે, બરાબર. અને પ્લેઝન્ટા ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ આપતું નથી. એને શું કરે છે? હરતું ફરતું રહે છે વૂમમાં, બરાબર, મધરના. એના કારણે શું કરે છે? એક સરખું દબાણ રહે છે, કોઈ પણ વધારે પડતું લોડ આવતો નથી. તો એમનોટિક ફ્લુઇડ આ બધું મેન્ટેન કરવાનું કાર્ય કરે છે. પછી આપણે જોઈશું પોસ્ટનેટલ મધર અને નિયોનેટલ મધર પણ કહેવામાં આવે છે. ડિલિવરી પછી 40 દિવસ સુધી પોસ્ટનેટલ મધર કહેવાય છે અને ગર્ભાશય પોતાની મૂળ સ્થિતિમાં આવે ત્યાં સુધી માતાને પોસ્ટનેટલ મધર કહેવામાં આવે છે. જન્મથી 1 માસને નિયોનેટલ કહેવામાં આવે છે, બરાબર. એટલે બેબી જન્મશે પછી 28 દિવસનું થશે. આગળ આપણે જોયું આ ચેપ્ટરમાં કે બેબી જન્મશે અને 28 દિવસનું થશે ત્યાં સુધી તેને નિયોનેટલ કહેવામાં આવે છે. વેલ બેબી ક્લિનિક કોને કહેવામાં આવે છે? બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને ક્લિનિકમાં બોલાવવું તેને વેલ બેબી ક્લિનિક. એટલે બેબીના ઓબ્ઝર્વેશન માટે કે એનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કેટલો થઈ રહ્યો છે, બેબીમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, બેબીને કોઈ રોગ થયા છે કે નહીં, એ બધું ચેક કરવા માટે બેબીને 1 વર્ષ સુધી શું કરવામાં આવે છે? દર મહિને ક્લિનિકમાં વિઝિટ કરવા માટે બોલાવવામાં આવે છે, બરાબર. ત્યાં ડોક્ટરની તપાસ કરે છે. એ ક્લિનિકને શું કહેવામાં આવે છે? વેલ બેબી ક્લિનિક કહેવામાં આવે છે. 2 થી 3 વર્ષનું બાળક થાય તો તેને દર મહિને બોલાવવામાં આવે છે અને 4 થી 5 વર્ષમાં દર 6 મહિને એને વિઝિટ એકવાર કરાવી જોઈએ હોસ્પિટલની. એટલે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે એને ખબર પડે. હવે આગળ આપણે જોઈશું અબોર્શન, બરાબર. અબોર્શન એટલે કસુવાવડ થવાના કારણો કયા કયા હોઈ શકે છે? તો જે માતાને સુવાવડ 9 મહિના પહેલા અથવા તો 28 અઠવાડિયા પહેલા ગર્ભાશયમાં ઉછેરતો ગર્ભ કોઈ કારણસર પડી જાય તો તેને કસુવાવડ કહેવામાં આવે છે. એટલે બેબી કોઈ પણ કારણોસર શું થઈ જાય કે એને મિસકેરેજ થઈ જાય, બરાબર. એને પૂરતો વિકાસ બેબીનો ના થાય ને બેબી ત્યાં ત્યાં મરી જાય, લોહી સ્વરૂપે માતાના ગર્ભમાંથી નીકળી જાય તો એમ આપણે એને શું કહીશું? કસુવાવડ એટલે કે અબોર્શન કહીશું. યોની માર્ગથી રક્ત સ્ત્રાવ થાય છે, બહુ બધી માત્રામાં શું થઈ જાય છે? લોહીનો સ્ત્રાવ થાય છે યોની માર્ગમાંથી. ઉત્સર્ગ તંત્ર કિડની બીમારી હોય તો આવું થાય છે. હાઈ ગ્રેડ ફીવર આવ્યો હોય, દાખલા તરીકે ન્યુમોનિયા, મેલેરિયા, ફ્લૂ, શરદી, આઘાત લાગવો એના કારણે હોઈ શકે છે. એક્સિડન્ટ થાય તો એના કારણે હોઈ શકે છે. પોઈઝન પીધું હોય તો, ગર્ભાશયની અંદર કોઈ ખામી હોય તો એના કારણે પણ થઈ શકે છે. પુરુષમાં સ્પર્મ એટલે પુરુષ બીજમાં ખામી હોય તો એના કારણે પણ અબોર્શન થઈ શકે છે. સ્ત્રી અને પુરુષ રોગ એટલે કે સાયફિલિસ. સાયફિલિસ એક ઘાતક રોગ છે જે કેવો સેક્સ્યુઅલ ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો એના કારણે પણ થઈ શકે છે અબોર્શન. વિટામિન ઈની ખામીના કારણે થઈ શકે છે અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવની ખામીના કારણે અથવા તો નબળા હોય તો એના કારણે થઈ શકે છે. અબોર્શનના પ્રકારો કયા કયા હોય છે? તો પહેલું છે થ્રેટન અબોર્શન, બરાબર. પછી આવશે કમ્પ્લીટ, ઇનકમ્પ્લીટ, હેબિચ્યુઅલ, ક્રિમિનલ અબોર્શન, મિસ અબોર્શન અને ઇનેવિટેબલ અબોર્શન, બરાબર. બહુ બધા પ્રકારના અબોર્શન છે. પછી પહેલા આપણે જોઈશું થ્રેટન અબોર્શન. થ્રેટન અબોર્શનમાં શું થઈ જાય છે તે જોઈશું. તો ગર્ભ રહેલો હોય તો ગર્ભ નલિકા અથવા ગર્ભમાં હોય તો તેના ધબકારા સંભળાય છે, દુખાવો થતો હોય છે, માસિક આવતું હોય છતાં ગર્ભાશયની લંબાઈ અને પહોળાઈ જેટલા મહિના હોય તેટલા જ દેખાય છે.
આવા પેશન્ટને આપણે દવા ન કરતા પૂરતો આરામ લેવાનું કહેવું જોઈએ, બરાબર. થ્રેટન અબોર્શનમાં શું જોવા મળે છે કે જનરલી સર્વાઇકલ ડાયલેશન થતું નથી, પણ ખાલી શું થઈ જાય છે, રેડ સ્પોટિંગ જોવા મળે છે, બરાબર. માતાને શું થઈ જાય છે, અને પેટમાં સિવિયર એબડોમિનલ પેઇન થાય છે, એટલે પેટમાં દુખાવો જોવા મળે છે અને બ્લીડિંગ જોવા મળે છે, બરાબર. એને એમ થશે કે કંઈક બહાર નીકળી રહ્યું છે, લોહીનો પ્રવાહ બહાર નીકળી રહ્યો છે, બરાબર. તો આવા પેશન્ટ આપણે શું કરવાનું, તમે કંઈ પણ કામ ના કરશો, કંઈ પણ કામ ના કરશો, ખાલી આરામ કરો, બરાબર. બેડ રેસ્ટનો મતલબ શું થાય છે કે કોઈ પણ કારણોસર બેડમાંથી બહાર નીકળવું નહીં. ત્યાં આગળ જ આપણે બેડ પણ આપી દેવાનું પેશન્ટને, ત્યાં આગળ કેથેટર પ્રોવાઈડ કરવાનું, બરાબર. પ્રાઇવસી પ્રોવાઈડ કરવાની, સ્ટૂલને યુરિન પાસ કરવું હોય તો પણ આપણે શું કરવાનું, સંપૂર્ણ આરામ આપવાનો, કેમ કે આ કોમ્પ્લિકેશન વાળી કન્ડિશન ઊભી થઈ શકે છે. પછી આવશે કમ્પ્લીટ અબોર્શન. બહુ બધું બ્લીડિંગ થાય છે, યુટ્રસના પડ સાથે બાળક પણ આવી જાય છે અને ઘર પૂરેપૂરો પડી જાય છે, તેને આપણે શું કહીશું, કમ્પ્લીટ અબોર્શન કહેવામાં આવે છે. આગળ છે ઇનકમ્પ્લીટ અબોર્શન. ખૂબ જ દુખાવો થાય છે, માસિક ખૂબ જ આવે છે, તાજું લોહી હોય તો તેવું આવે, અથવા ગઠ્ઠા કાળા કલરના ગઠ્ઠા બહાર પડતા હોય એવું દેખાય, બરાબર. એટલે ઇનકમ્પ્લીટ અબોર્શન મતલબ કે થોડુંક અંદર રહી જાય છે ને થોડુંક બહાર આવી જાય છે, બરાબર. ગર્ભ તો એમાં શું થશે, તો બહુ જ સિવિયર એબ્ડોમિનલ પેઇન થશે, ખૂબ જ મતલબ કે એને બ્લીડિંગ થશે પેશન્ટને, પછી તાજું લોહી દેખાય ને એવા ગઠ્ઠાવાળું લોહી બહાર આવશે, થોડું કાળો કલરનું લોહી આવશે, થોડું ગઠ્ઠાવાળું લોહી આવશે, થોડુંક તાજું લોહી જોવા મળશે, બરાબર. ગર્ભ અડધો બહાર હોય છે અને અડધો ગર્ભ અંદર હોય છે, બરાબર. અને ગર્ભાશયની દિવાલ કેવું થઈ જાય છે, ખુલી જાય છે, બરાબર. આવા પેશન્ટને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવે છે. હોસ્પિટલ ન લઈ જાય તો માસિક દ્વારા આખા શરીરનું લોહી બહાર નીકળી જાય છે. આનાથી પેશન્ટનું શરીર એકદમ નબળું પડી જાય છે. જો અંદર અડધો ગર્ભ રહ્યો હોય તો તે ઓપરેશનથી બહાર કાઢી શકાય છે. પછી આગળ આવશે હેબિચ્યુઅલ નો મતલબ થાય વારંવાર અબોર્શન. હેબિચ્યુઅલ મતલબ કે આદત થઈ ગઈ અબોર્શનની, બરાબર. જેને 2 થી 3 વખતથી વધારે ગર્ભના ધારણ કરી શકતો હોય અને પૂરતા ટર્મ પ્રેગ્નન્સી પહોંચતા જેનું અબોર્શન થઈ જાય તો એને આપણે કહીશું હેબિચ્યુઅલ અબોર્શન, બરાબર. તો જો 3 વખતથી વધારે ગર્ભપાત થઈ જાય તો તેને ગર્ભને નાળમાં ગર્ભ રહી શકતો નથી, અથવા તો એમ કહી શકાય કે ગર્ભને તેની આદત નથી, બરાબર. ગર્ભને શેની આદત નથી, ગર્ભાશયની આદત નથી, તો એ ગર્ભ ત્યાં ધારણ થતો જ નથી, બરાબર. તો એને આપણે શું કહીશું, હેબિચ્યુઅલ અબોર્શન કહીશું. અહીંયા એક વખતના ગર્ભપાત અથવા તો આવી રીતે પુનરાવર્તિત થતા ગર્ભપાતની ઘટના અથવા તો ઓથોલોજીના ચર્ચા કરવામાં આવી છે. હળવાથી ગંભીર પ્રકારનો પીઠનો દુખાવો થાય છે, માસિક સમય થતી તકલીફ વધુ ખરાબ જોવા મળે છે અને વજન ધીમે ધીમે શું થઈ જાય છે, માતાનું ઘટતું જાય છે. યોનિમાંથી સફેદ અને ગુલાબી સ્ત્રાવ થતો જોવા મળે છે, સંકોચન થઈ જાય છે, બરાબર છે. યુટ્રસનું પીડાશદાયક અને દર 20 મિનિટે થાય છે, બરાબર. અને ટીશ્યુ કે જે યોનિમાંથી પસાર થતા ગંઠાવા જેવા થઈ જાય છે, બરાબર. ટીશ્યુ કેવા થઈ જાય, ગંઠાઈ જાય, મતલબ જામી જાય છે, બરાબર. આ પછી આગળ આવશે ક્રિમિનલ અબોર્શન. ક્રિમિનલ અબોર્શન એટલે કે આ સુવાવડ ગેરકાયદેસર છે. આ બાબત વિશે કોઈ પણ જાણકારી ન હોય અથવા તો જાણીતા હોય તેવી વ્યક્તિ પાસે કસુવાવડ કરાવે છે. એમાં અબોર્શન કરાવે તે વખતે ગર્ભ સારો હોય છે, પણ અમુક સાધનોનો ઉપયોગ કરીને કસુવાવડ કરાવે તો કોઈ પદાર્થ નાખે તેનાથી અંદરના ભાગમાં રોગ લાગે છે અને પછી ખૂબ જ બ્લડ નીકળે છે. એટલે કે કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનર હોય એની પાસે પૂરતું લાયસન્સ ના હોય, જેમ કે આપણે ઇન્ટર્ન કહીએ, બરાબર. ડોક્ટર હજી બન્યા નથી, એમની પાસે MBBS ની ડિગ્રી નથી, છતાં એ પોતાનું ક્લિનિક ખોલીને બેઠા છે અને ત્યાં આગળ ઇનલીગલી અબોર્શન કરાવે છે. પૂરતા સાધનોની એને નોલેજ નથી, સ્ટરીલાઇઝેશન ટેકનિકનો યુઝ નથી કર્યો એને, અને એવી રીતે એ અબોર્શન કરાવે છે. તો એના કારણે શું થઈ જાય છે, સેપ્સિસ મતલબ કે અંદર જ્યારે આવા મતલબ કે આપણે કહીએ ને કે અમુક સાધનોનો ઉપયોગ ના કરતા હોય અને એક કન્ટામિનેટેડ હોય અને ખબર ના હોય કે સાધનોનો ઉપયોગ કર્યો હોય, બરાબર. તો એનાથી અંદર ગર્ભમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે. એના કારણે શું થઈ જાય છે, ખૂબ જ બ્લીડ નીકળે છે, બરાબર. તો એને આપણે ક્રિમિનલ અબોર્શન તરીકે ઓળખીએ છીએ, બરાબર. ઘણીવાર ગર્ભાશયમાં કાળું પડી જાય છે, આનાથી ગંભીર પરિણામ આવે છે, બરાબર. ગર્ભાશય કાળું કેમ પડી જાય, કેમ કે એમાં ખૂબ જ સિવિયર અમાઉન્ટમાં ઇન્ફેક્શન થયેલું હોય, બરાબર. ઇન્ફેક્શનના કારણે કેવું થઈ જાય, બધા સેલ અંદર ડેડ થઈ જાય, લોહીનું પ્રમાણ એટલું બધું લોહીનો સ્ત્રાવ થઈ જાય કે અંદર સેલ ડેડ થઈ જાય, બરાબર. લોહી વગરના થઈ જાય એટલે કાળું પડી જાય, બરાબર. ચામડીનું લેયર, એટલે અંદર ચેપ લાગવાથી ગર્ભનલિકા પણ બંધ થઈ જાય છે, તેથી ભવિષ્યમાં માતા બનવાની શક્યતા રહેતી નથી. આવી સ્ત્રીઓને જીવ જોખમ થઈ જાય છે, બરાબર. જો નલિકાની અંદર અથવા અંદરના ભાગમાં પરું થઈ જાય તો તે અંદરના અવયવો બંધ થઈ જાય છે, બરાબર. અંદરના ભાગમાં કોઈ પણ પ્રકારનું પરું થઈ જાય, નલિકા બંધ થઈ જાય
તો એના કારણે શું થાય, અવયવ બંધ થઈ જાય. દાખલા તરીકે યુટ્રસ અને એની અંદરના અવયવ કામ કરતા બંધ થઈ જાય તો તેથી સ્ત્રીઓને આજીવન માતા બની શકતી નથી. બરાબર, અંદર ઇન્ફેક્શન થઈ જાય, સેલ ડેડ થઈ જાય, યુટ્રસ કઈ કામનું ના રહે, તો એવા કન્ડિશનમાં સ્ત્રી કેવી થઈ જાય, પ્રેગ્નેન્ટ નથી થઈ શકતી કોઈ વાર. પછી આ છઠ્ઠું જોઈશું આપણે, મિસ અબોર્શન. મિસ અબોર્શનમાં આમાં બાળક ગર્ભાશયમાં જ મરી જાય છે, તેનું વજન ઘટી જાય છે અને ગર્ભાશયની સાઈઝ સંકોચવા લાગે છે. માસિક પણ આવતું નથી અને આવે તો કાળા કલરનું આવે છે અને આવા પેશન્ટને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવું જોઈએ. ઇનેવિટેબલ અબોર્શન. ઇનેવિટેબલ અબોર્શનમાં આપણે જોઈશું કે આમાં ગર્ભ સારો પણ હોય છે અને ખરાબ પણ હોય છે. તેમાં બાળકના ધબકારા સંભળાય અને ન પણ સંભળાય. બરાબર, આવા ઇનેવિટેબલ અબોર્શનમાં ગર્ભ બહાર આવવાનો પ્રયત્ન કરે છે. આવા પ્રકારનો ગર્ભ રહેતો નથી, પણ પેટમાં દુખાવો બહુ જ થાય છે. ગર્ભાશયનો નીચેનો ભાગ ખુલી જાય છે, ગર્ભાશયનું મુખ પહેલા લાલ અને પછી ભૂરું થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ સારવાર થતી નથી. આવી પરિસ્થિતિમાં ગર્ભ રહેતો નથી અને પડી જાય છે. બરાબર, એટલે આમાં સર્વાઇકલ ડાયલેશન થશે, ખૂબ જ માત્રામાં બ્લીડિંગ જોવા મળશે પેશન્ટમાં અને આવા કન્ડિશનમાં શું થશે, ગર્ભ પડી જશે, રહેતો નથી. આપણે આગળ જઈશું નોર્મલ ડિલિવરી ટ્રે કઈ રીતે પ્રિપેર કરાય. તો પહેલા તો આવશે ટ્રે લેવાની. કેવી, એક મોટી ટ્રે લેવાની, એક લેવાની અને એનો ઉપયોગ શું થાય, સાધનો મૂકવા માટે. બરાબર, પછી આવશે સ્પોન્જ હોલ્ડર, એક લેવાનું સ્વોપ પકડવા માટે. પછી આવશે આરટી ફોર્સેપ, જે 2 લેવાની, નાળ બંને બાજુ ક્લિપ કરવા માટે. સીઝર લેવાની, એક નાળ પકડવા, નાળ કાપવા માટે. બાઉલ લેવાનું, એક કોટન સ્વેબ મૂકવા માટે. પેડ લેવાનું એટલે ટોવેલ લેવાનું, એક સાફ કરવા માટે. કિડની ટ્રે લેવાની, એક કચરો નાખવા માટે. પછી આગળ આવશે સ્પોન્જ હોલ્ડર લેવાનું, એક સાધનો મૂકવા માટે. વલ્સેલમ લેવાનું, સ્વોપ પકડવા માટે. રિટ્રેક્ટર લેવાનું, ચીરો અથવા ઘા ખુલ્લા રાખવા માટે. વજાઇનલ સિમ સ્પેક્યુલમ લેવાનું, બરાબર, સર્વિક્સની જગ્યા પહોળી કરવા માટે. પછી આગળ આવશે સ્પેક્યુલમ, જે શરીરની અંદરનો ભાગ જોવા માટે વપરાય છે. ગ્લોવ્સ લેવાના, ઇન્ફેક્શન ન લાગે તેના માટે. પર વજાઇનલ ટ્રેમાં શું આવશે, પેડ લેવાનું, એક સાફ કરવા માટે. લોકલ ઇન્જેક્શન લેવાનું, બરાબર, જેટલો ભાગ ઉપયોગ કરવાનો હોય તે ભાગ બહેરો કરવા માટે, મતલબ કે લોકલ એનેસ્થેશિયા લેવાનું. પછી આવશે 1.0 થ્રેડ નીડલ લેવાની, બરાબર, સૂચર લેવા માટે. સીસી સિરિંજ લેવાની, લોકલ એનેસ્થેશિયા આપવા માટે. લેંગીસ લેવાની, પેશન્ટના પગમાં પહેરાવવા માટે અને ઠંડી ના લાગે એના માટે. ડાયલેશન એન્ડ ક્યુરેટિંગ ટ્રે પ્રિપેર કઈ રીતે કરી શકાય, તો એક ટ્રોલી લેવાની, ટ્રોલી ટાવલ લેવાનું, ટ્રોલી ઉપર પાથરવા માટે. બરાબર, પછી ટાવેલ લેવાનું, એક ઇન્સ્ટ્રુમેન્ટ ઢાંકવા માટે. લેંગીસ લેવાની, પેશન્ટના પગ ઢાંકવા માટે. ઇન્સ્ટ્રુમેન્ટ વજાઇનલ સ્પેક્યુલમ લેવાનું, વજાઇનાનું મુખ પહોળું કરવા માટે. ઇમરજન્સી માટે વપરાતા ઇન્જેક્શન કયા કયા હોઈ શકે છે, જે ગાયનેક ઇમરજન્સી હોય તો એના માટે કયા કયા ઇન્જેક્શન હોઈ શકે છે, જેની આપણે ચર્ચા કરીશું. તો પહેલા ઇન્જેક્શનનું નામ છે ફોર્ટવિન અને ફોનાર્ગન. બરાબર, એ પેશન્ટને સેડેશન માટે, ઊંઘ માટે આપવામાં આવે છે. બરાબર, પેશન્ટ ઊંઘ આવી જાય, કોઈ પણ પ્રકારનું પેઇન ના થાય. પછી આવશે ડેરીફાઇલિન. ડેરીફાઇલિન એટલે શ્વાસ દમ વાળા પેશન્ટને આપવામાં આવે છે, જેને રેસ્પિરેટરી પ્રોબ્લેમ હોય એવા પેશન્ટને. પછી આવશે એપ્સોલિન, બરાબર, એ કન્વલ્ઝન માટે હોય છે, ખેંચ આવતી હોય એવા પેશન્ટને આપવામાં આવે છે. પછી આવશે કમ્પોઝ, સેડેશન માટે તેમજ ખેંચ માટે હોય છે. લેરિક્સ, ડાયુરિટિક્સ છે, પેશાબ કરાવવા માટે હોય છે. એડ્રોનેલિન અને કેરામિન એ શેના માટે હોય છે, કાર્ડિયક અરેસ્ટ તથા સિરિયસ પેશન્ટને ડોક્ઝોના અને રેન્ટેક માટે હોય છે. પછી આગળ જોઈશું આપણે પરિનોમ, એ વોમિટિંગ ન થાય તેના માટે હોય છે. પછી આગળ આપણે જોઈશું હાઇડ્રોકોર્ટિઝોન, કે જે શેના માટે હોય છે, વોમિટિંગ ન થાય એના માટે હોય છે. પછી આવશે એમાઇનોફાઇલિન, જે શ્વાસ દમ જેવા દર્દીઓ માટે હોય છે. બરાબર, પછી આવશે ડોપામાઇન, બીપી ઓછું કરવા માટે લેવામાં આવે છે. બેરાલ્ગન, પેટમાં દુખાવો ત્યારે સોડિયમ બાયકાર્બોનેટ તરીકે યુઝ કરવામાં આવે છે. એટ્રોપિન, પોઈઝન વાળા કેસમાં આપવામાં આવે છે. ક્લોરોક્વિન, મેલેરિયા વાળા પેશન્ટમાં આપવામાં આવે છે. પછી આગળ જોઈશું આપણે એનાલ્જીન, દુખાવો અટકાવવા માટે આપવામાં આવે છે. પછી આવશે આગળ ક્લોક્સ, એટલે કે એમ્પિસિલિન, જે શેના માટે આપવામાં આવશે, એક પ્રકારનું એન્ટીબાયોટિક છે. બરાબર, પરું થયું હોય, પાક થયો હોય તેને દૂર કરવા માટે.
ટીટી આપવામાં આવશે ધનુર માટે. ડાયઝોફોમ આપવામાં આવશે ખેંચ ના આવે એના માટે. એવિલ ઇન્જેક્શન એવિલ આપવામાં આવે છે કોઈ પણ રિએક્શન મતલબ એલર્જીનું રિએક્શન અટકાવવા માટે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.